હું કિયારા સાથે રમત રમી રહ્યો છું, પણ એ તો મારી સાથે રમત રમી ગઈ અને મને ખબર પણ ના પડી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે મારા ગુસ્સા પર કંટ્રોલ રાખવાની જરૂર હતી. કિયારાએ મને જાણી જોઈને ઉશ્કેર્યો ને મને ખબર પણ ના પડી. કદાચ ધનંજયનું ત્યાં આવું કોઇન્સિડન્સ હોઈ શકે છે, પણ રાઈટ ટાઈમ પર પોલીસ ત્યાં કેવી રીતે પહોંચી? આ બધો જ પ્લાન કિયારાનો જ હતો. ક્રિશભાઈએ મને ચેતવ્યો પણ હતો કે ગુસ્સામાં આવીને એવું કોઈ પણ કાર્ય નહીં કરતો જેનાથી તું કાયદામાં ફસાઈ જા. સોરી ક્રિશભાઈ, પણ મને ફસાવવામાં આવ્યો છે. જો હું મમ્મીની વાત માનીને એમની સાથે જતો રહ્યો હોત ને, તો આજે આ દિવસ જ ના આવ્યો હોત. મારી ભૂલની સજા મારો પરિવાર ભોગવતો હશે. આવતીકાલે સવારે મને કોર્ટમાં હાજર કરશે. મેં જ્યારે કિયારાને મારવા માટે ચાકુ ઉઠાવ્યો ત્યારે જ પોલીસ આવી હતી. એટલે જો ઇન્સ્પેક્ટરે કોર્ટમાં જુબાની આપી તો મને તો 100% 5-7 વર્ષની સજા થશે. યાર, મારાથી આવી ભૂલ કેવી રીતે થઈ? હું પોતાની જાતને આટલો મોટો ખેલાડી માનું છું ને કિયારા સામે હારી ગયો. શિટ. એક કામ કરો, ત્યાં પકડ પડ્યું હશે એ લેતા આવો. આના નખ બહુ સરસ છે, પકડથી ખેંચીને કાઢી લઈએ. ના ના, પ્લીઝ પ્લીઝ તમે આવું ના કરશો. હું તમને બધું જ જણાવું છું. તો પછી ફટાફટ બોલ, મારી પાસે ટાઈમ નથી. હા, મેં જ વિડીયો ઉતાર્યો હતો. કોના કહેવાથી? મારી મમ્મીના કહેવાથી. તારા મમ્મી અને કિયારા મળેલા છે? હા, કિયારા અને મારી મમ્મી સાથે મળીને કામ કરે છે. એટલે કિયારાને જ્યારે આવું કામ કરવું હોય છે ને, ત્યારે મારી મમ્મી એને ખાલી હેલ્પ કરે છે. દેટ્સ ઇટ. તે આ વિડીયો ઉતાર્યો એના વિશે કિયારાને ખબર છે? ના, કિયારાને નથી ખબર. કેમ? કિયારાએ મારી મમ્મીને ઘણી વખત બ્લેકમેલ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે કિયારાએ તારી મમ્મીને કઈ રીતે બ્લેકમેલ કરી હતી? કિયારાએ મારી મમ્મીને ધમકી આપી હતી કે જો તે મારું કામ ના કર્યું ને, તો હું તારા ભાઈને બધી જ જાણ કરી દઈશ કે તારી બેન જ ડેવિલ છે અને એ જ એની દીકરી રાધા અને તમને ડેવિલ બનીને હેરાન કરે છે. ઠીક છે, હવે તે જે વિડીયો ઉતાર્યો છે એ મને આપી દે, એટલે હું તને છોડી દઉં. જવા દો મને, પ્લીઝ પ્લીઝ, મને જવા દો. મારી પાસે હમણાં એ વિડીયો નથી. વિડીયો તો તે આ જ મોબાઈલમાં ઉતાર્યો હતો ને, તો પછી આમાં કેમ નથી? કારણ કે એ વિડીયો મેં કશે સેફલી સ્ટોર કર્યો છે. તમે શું મૂર્ખ લાગુ છો? હા, સીધી રીતે વિડીયો આપી દે. અને મોબાઈલમાં વિડીયો નથી એવું કહે છે ને, તો પછી આ મોબાઈલ આપણા કઈ કામનો નથી. એક કામ કરો અને તોડી દો. ના પ્લીઝ, ના ના, પ્લીઝ પ્લીઝ, એવું ના કરશો. વિડીયો એ જ મોબાઈલમાં છે. આમાં તો ખાલી કિયારા જ દેખાય છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ કામ બંનેએ મળીને કર્યું છે. એકે પેલી છોકરીને પકડી રાખી હતી અને કિયારા ઇન્જેક્શન આપી રહી હતી. તો તારા લીધેલા વિડીયોમાં એક જ કેમ દેખાય છે? બીજી વ્યક્તિ કેમ નથી દેખાતી? ના ના ના, ત્યાં કિયારા એકલી જ હતી.
કોઈ બીજું નહોતું. મારી સામે જૂઠું બોલે છે. મેં સીસીટીવી ફૂટેજમાં જોયું હતું કિયારા સાથે બીજી વ્યક્તિ પણ હતી. એ કેમ નથી દેખાતી? એ કોણ હતું? તું કહીશ કે પછી હું તમારા માં દીકરીની હકીકત ઓફિસરને કહું? ના ના પ્લીઝ પ્લીઝ તમે આરપી સરને કંઈ ના કહેતા. જો આ વાત મારી મમ્મીને ખબર પડશે ને તો મારી મમ્મી મને મારી નાખશે. પ્લીઝ પ્લીઝ તમે આવું કંઈ ના કરતા. તારી મમ્મી તને ત્યારે મળશે ને જ્યારે હું તને જીવતી છોડીશ. ના 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 પ્લીઝ પ્લીઝ મને કંઈ ના કરતા. હું તમને બધું જ કહું છું. એ કોઈ બીજું નહીં પણ મારી મમ્મી ડેવિલ જ હતી. બસ આજ મારે તારા મોઢે સાંભળવું હતું. બાકી મને તો ખબર જ હતી. હવે મને એ કે તે એવી રીતે વિડીયો કેમ ઉતાર્યો જેમાં તારી મમ્મી ના દેખાય? એકચ્યુઅલી કિયારાએ રાધાને કોમામાં મોકલવા માટે એને ઇન્જેક્શન આપ્યું હતું અને આ વિડીયો લેવા માટે પણ મારી મમ્મીએ જ મને કહ્યું હતું જેથી ભવિષ્યમાં જો કિયારા મારી મમ્મીની સામે થઈ જાય ને તો આ વિડીયો થકી એને બ્લેકમેલ કરી શકે. વાહ, સરસ. આના મોબાઈલમાંથી આ વિડીયો તમારા મોબાઈલમાં લઈ લો. ના પ્લીઝ પ્લીઝ આવું નહીં કરો તમે પ્લીઝ. લઈ લીધો મેડમ. હવે આ મોબાઈલ આપણા કોઈ કામનો નથી. ના ના પ્લીઝ પ્લીઝ મારી પાસે એક જ મોબાઈલ છે. પ્લીઝ પ્લીઝ આવું ના કરશો. પ્લીઝ મને જવા દો ને પ્લીઝ. ઠીક છે, પણ એક વાત યાદ રાખજે. આ વાત ફક્ત આપણને ત્રણને જ ખબર છે અને તું જે કાંઈ બોલી છે ને એ બધાનું અમે રેકોર્ડિંગ કરી લીધું છે. અને વિશ્વાસ ના હોય તો જોઈ લે. બતાવો આને. એકચ્યુઅલી કિયારાએ રાધાને કોમામાં મોકલવા માટે એને ઇન્જેક્શન આપ્યું હતું અને આ વિડીયો લેવા માટે પણ મારી મમ્મીએ જ મને કહ્યું હતું જેથી ભવિષ્યમાં જો કિયારા મારી મમ્મીની સામે થઈ જાય ને તો આ વિડીયો થકી એને બ્લેકમેલ કરી શકે. મેં તમને ઓલરેડી બધું સાચું કહી દીધું છે ને તો પછી તમે મારો વિડીયો શું કામ ઉતાર્યો? જો હું તને બ્લેકમેલ કરવા નથી માંગતી, પણ જો તારામાં માતૃ પ્રેમ જાગ્યો અને તે આ વિડીયો વિશે તારી મમ્મીને કીધું ને તો હું કિયારાને કહી દઈશ કે તમે બંને માં દીકરી મળીને એને ફસાવી રહ્યા છો. ના ના પ્લીઝ હું તમને પ્રોમિસ કરું છું કે આના વિશે હું કોઈને નહીં કહીશ. પણ પ્લીઝ આ વિડીયો તમને મારી પાસેથી મળ્યો છે. આ વાત પ્લીઝ તમે કોઈને ના કહેતા પ્લીઝ. હવે મને જવા દો પ્લીઝ. ઠીક છે, આને સહી સલામત બહાર મૂકી આવો. Hey. રાધા ભાભી, એક સોલિડ ઇન્ફોર્મેશન મળી છે. તમને ખબર છે મિલી કોણ છે? મિલી ડેવિલ એટલે કે મીતા ફોઈની દીકરી છે.
હવે શૌર્યભાઈને કોર્ટમાં હાજર કરવા માટે માત્ર 10 કલાક જ બાકી છે. ભાભી, હવે આ વિડીયોનું શું કરવાનું છે? હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. તમારું કામ થઈ ગયું સમજો. કિયારા, અત્યારે તો તું બિંદાસ સૂતી હઈશ, પણ આવતીકાલે જ્યારે તું આ વિડીયો જોઈશ ત્યારે તારા હોશ ઉડી જશે. मैडम, ओ मैडम, मैडम, શું થયું? આટલી સવારમાં મોમો શું કામ પાડે છે તું? કોઈએ તમને આ કવર આપવાનું કહ્યું છે અને કહ્યું છે કે મેડમને કીધો તરત ખોલીને જોવે. એવું તો આમાં શું હશે? આટલી સવારમાં કોણ આપી ગયું? અને ઇમિડિયેટલી મને ઓપન કરવા માટે શું કામ કહ્યું છે? અરે, ઘરમાં આવીને બેસો ને, તમારા માટે ચા બનાવો. હા હા, તમે જ આવો. ઇડિયટ, જાને ગેટ પર જઈને ઊભો રહે ને. તું પોતાની જાતને સૌથી હોશિયાર માને છે નહીં? અને આજ સુધી તું પોતાની મરજી પ્રમાણે જીવતી આવી છે અને બધું કરતી આવી છે, પણ હવે પછીનો થોડો સમય તું મારા ઈશારે નાચીશ. હું પોતાની મરજીની માલિક છું, કોઈની તાકાત નથી કે એ મને એના ઈશારા પર નચાવે. તને તારી જાત પર કોન્ફિડન્સ હશે, પણ આજે તારો એ કોન્ફિડન્સ હું તોડી નાખીશ. જો તારામાં હિંમત હોય તો આ પેનડ્રાઈવમાં જે વિડીયો મેં તને મોકલ્યો છે એ ના જોઈશ. હા, કયા વિડીયોની વાત કરે છે? હા, વળી સવારમાં કોણ મજાક કરતો હશે ખબર નહીં. Oh my God. હિફિયા, તું શું થયું? આટલી ઠંડીમાં તને કેમ પરસેવો છૂટે છે? પરસેવો? ના ના, આઈ એમ ફાઇન. ફિયા, તો એક કામ કર ને, મારા માટે કોફી બનાવતી આવ ને, હું ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી. હા, અને સવારમાં શું થયું છે? હે ઈશ્વર, આજે મારા દીકરાને કોર્ટમાં હાજર કરાશે. કોર્ટ તો પુરાવાના આધારે એને ન્યાય આપશે, પણ તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે. ન્યાય અન્યાય શું છે પારખી શકો છો તમે.
સત્ય શું છે એ કાનૂન નથી જોઈ શકતું, પણ તમે જોઈ શકો છો. એટલે મને ખાતરી છે કે જો તમારી નજરમાં મારો દીકરો નિર્દોષ હશે તો દુનિયાની કોઈ અદાલત એને સજા નહીં આપી શકે. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એટલે હું તમારી પાસે ન્યાય માંગુ છું ભગવાન. હા, મારો દીકરો જો દોષી હોય તો એને સજા થવી જ જોઈએ, પણ જો એ નિર્દોષ હશે, કોઈ ષડયંત્રનો ભોગ બન્યો હશે, તો એને ન્યાય અપાવવાની જવાબદારી તમારી છે. તમે જે પણ નિર્ણય સંભળાવશો એ હું હસતા મોઢે સ્વીકારી લઈશ પ્રભુ. મમ્મીજી, હા, ક્રિશ, હર્ષ અને રાજેશ અંકલ કોર્ટમાં જઈ રહ્યા છે, તો તમે એ લોકોને જવા દે નીલા. જ્યાં સુધી મને મારા ભગવાન નિર્ણય ના આપે ત્યાં સુધી હું અહીં જ રહીશ. શું મેં જોયું હતું એ સપનું હતું કે પછી હકીકત? મેં ના પાડી તે છતાં પણ તે વિડીયો જોયો ને? મેં તને કહ્યું હતું ને કે તું મારા ઈશારે નાચીશ. હવે તું જો ઈચ્છતી હોય કે આ વિડીયો રાધાના પતિ અને એના પપ્પા સુધી ના પહોંચે તો હમણાં ને હમણાં તું પોલીસ સ્ટેશન પહોંચ, અને ત્યાં જઈને શું કરવાનું છે એ મારે તને કહેવાની જરૂર નથી. જો હું શૌર્યની વિરુદ્ધ જે કમ્પ્લેન છે એ પાછી નહીં લઉં ને તો એ આ વિડીયો ક્રિશ અને આરપીને મોકલી દેશે, અને જો આવું થયું ને તો પોલીસ તો મને પછી અંદર નાખશે. એ પહેલા આરપી અને ક્રિશ જ મને મારી નાખશે. બરાબર સમજી છે. જા હવે જઈને કામ પતાવ. જરાય મોડું થયું તો હું તને ક્રિશ અને આરપીથી બચાવી નહીં શકું. મારે પોલીસ સ્ટેશન પહોંચવું જ પડશે. કિયારા, લાય કિયારા, કોફી પી લે. અરે મને મોડું થાય છે, હું પછી પીશ. અરે એવું તો શું અર્જન્ટ કામ આવી પડ્યું છે? હું તને આવીને કહું છું. હું રેડી થઈને આવું. તારી નાવું નથી? આવીને નાઈશું. ગુડ મોર્નિંગ. સોરી. રાધાજી જાગી નથી? એમને આખી રાત ઊંઘ નથી આવી. એની તબિયત તો ઠીક છે ને? હા માસી, બસ હમણાં સવારમાં જ એમની આંખ લાગી છે. ઠીક છે, આ લે કોફી. અને મારું એક કામ કરીશ? હા બોલો ને. રાધા જાગે એટલે મને બોલાવી લેજે. ઠીક છે.
કિયારા, શું થયું છે તને? તું સવારમાં જાગી ત્યારે એકદમ મૂડમાં હતી. આજે શૌર્યને કોર્ટમાં હાજર કરવાના છે, એને સજા આપવાની છે. એટલે તું બહુ જ ખુશ હતી. અચાનક તને શું થયું છે? એ કંઈ પણ થયું હોય આને કહીશ ને તો મને પોલીસ સ્ટેશન જતા રોકશે. કિયારા, મેં તને પૂછ્યું, શું વિચારે છે? મને પોલીસ સ્ટેશનમાંથી મેસેજ આવ્યો, મને અર્જન્ટલી ત્યાં બોલાવી છે. લાગે છે આરપી અને ક્રિશે કંઈક કર્યું છે. મારે ત્યાં જવું પડશે. ઊભી રહે, હું પણ તારી સાથે આવું છું. ચાલ. અરે ના, તું આવીશ તો બધી બાજી બગડી જશે, સમજ ને. ઠીક છે, પણ કંઈ પણ હોય તો તું મને ફોન કરજો, હું તરત આવી જઈશ. હા ઓકે. ગઈકાલ સુધી તો આરપી ને ક્રિશે કોઈ એક્શન નથી લીધી, તો સવારમાં એવું શું થયું કે કિયારાને અર્જન્ટલી પોલીસ સ્ટેશન જવું પડ્યું?